સંજોગનગરમાં નગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। જે રીતે આપણે વાત કરી તો જે આજે દુકાનને તોડવામાં આવી છે, શું કારણ છે અને અધિકારીઓ આજે દુકાનો તોડે છે જ્યારે મોટા અધિકારીઓનું જે દબાણો છે એ શું નથી દેખાતું? આજરોજ ખારી નદી 3 રસ્તા સંજોગનગર વિસ્તારમાં હરહંમેશની જેમ સંજોગનગર વિસ્તારમાં પાણી ભરાતો હોય છે અને વરસાદમાં મોટી નુકસાની અને મુશ્કેલીનો સામનો સંજોગનગરના રહેવાસીઓને ભોગવવાનું આવે છે। ત્યારે નગરપાલિકાએ 2-4 દિવસ પહેલાં એક નોટિસ પાઠવી હતી કે ભાઈ 25 થી 26 દુકાનોને તોડવા માટે નોટિસ પાઠવેલી। ત્યારે અમે ગઈ રાત્રે કારણ કે ચીફ ઓફિસરના ચાર્જમાં અધિક કલેક્ટર સાહેબ હોવાના કારણે તેમની જોડે ચર્ચા થઈ અને તેમને જણાવેલ કે તે વિસ્તારમાં જેટલી જરૂર છે તેટલી જ દુકાનો તોડો, કારણ કે ગરીબ વિસ્તાર છે અને ગરીબ વિસ્તારના વેપારીઓ છે, રોજનું કમાઈને રોજનું ખાવાવાળા વ્યક્તિઓ હોવાના કારણે તો તેમણે જણાવેલ કે જે દુકાનો જાય છે તે ભાઈને તમારે સહમતિ લેવી પડશે, જેના માટે મારી સાથે બેઠેલા મામદભાઈ મુનશી એમની દુકાનો જતી હતી અને તેમણે કીધું જો ગરીબ માણસોની દુકાનો બચતી હોય તો મારી દુકાનો તોડવામાં કોઈ વાંધો નથી। તે માટે રાતના 1 વાગ્યા સુધી અમારી ચર્ચા વિચારણા થઈ અને ત્યારે અદાબાભાઈ પઠાણ અને મયદીપસિંહ જાડેજા અને યાદવ સાહેબ જે હતા તેમની જોડે ચર્ચા વિચારણા થઈ। સાથે સાથે તે વિસ્તારના નગરસેવકો આઈસુબેન પણ હતા, રજુભાઈ પાટણી પણ હતા અને બધાએ ભાગ લઈ અને ક્યાંક આ 25 નાના મોટા વેપારીઓ હતા તેનો જે નાનો મોટો ધંધો હતો તે બચી ગયેલ છે। તેના માટે ફરીથી મામદભાઈનો અને તંત્રનો પણ આપણે આભાર માનશું। પણ વધુમાં નગરપાલિકાને ખાસ વિનંતી છે, જ્યારે કોઈ ભોગ આપતું હોય તો વહેલી તકે આવતા ચોમાસાથી પહેલાં પાણીના નિકાલ માટેનો જે પણ વિધિ આપ સાહેબે કરેલી છે અને આ દુકાનો તોડી રહ્યા છે તો વહેલી તકે પાણીના નિકાલ માટેના તમામ પ્રયત્નો કરી અને સંજોગનગર અને બીજી જે કોલોનીઓ છે તેમાં પાણી ભરાય છે તે પાણીનો નિકાલ માટેના વહેલી તકે પ્રયાસો કરવા માટે પણ આપના માધ્યમ દ્વારા નગરપાલિકાના જવાબદાર ઓફિસરો અને પદાધિકારીઓને પણ અમે નમ્ર વિનંતી કરીએ છીએ, કારણ કે વરસાદની પાણીની અંદર માણસોના લાખોનો નુકસાન થાય છે અને ક્યાંક ધંધા રોજગાર અને બીમારીનો પણ સામનો કરવો પડે છે। તો આ બાબતે મોહમ્મદભાઈ મુનશી અમારી જોડે છે, તેમણે પોતાનો ભોગ આપેલ છે, તે ખરેખર સરાહનીય છે અને ફરીથી તેમનો આભાર પણ માનીએ છીએ। મારું નામ છે અબ્દુલભાઈ મુનશી। મારી દીકરાની 2 દુકાનો હતી, ત્યાં સર્વિસ સ્ટેશનની હતી અને મહેરબાનસી ચીફ ઓફિસર સાહેબ તરફથી અમને 2 મહિના પહેલાં નોટિસ પાઠવેલ હતી, જે અંગે આજથી 2 મહિના પહેલાં 25 દુકાનોની નોટિસ આપવામાં આવી હતી, જેમાં તમામને કાલ બીજી વાર નોટિસ આપવામાં આવી કે ભાઈ 24 કલાકની અંદર તમે દુકાનો ખાલી કરી જાજો, અમને ફેંકવી છે। જેથી અમારા સમાજના આગેવાન ઇબ્રાહિમ હાલેપોત્રા, અદાબા પઠાણ એ લોકો આવી અમારે મિટિંગ કરી ને એ લોકો કીધું કે તમે સ્વેચ્છા કે જો તમારી દુકાન ખાલી કરી દેતા હોય તો બીજા 25 ગરીબ માણસો બચી જાય એવો હતો, જેના કારણે અમે અમારી સ્વેચ્છાએ દુકાન તોડવા માટે સંમતિ આપેલ છે। અને આનો મેઇન કારણ એ છે કે સામે રોમાના ટાઉનશીપ છે, પહેલાં જૂનો જે પાણીનો છેલ્લો છે તે ત્યાંથી જતો હતો, એ લોકો ત્યાંથી બાઉન્ડ્રી બંધ કરી ને આ જગ્યાએથી વારવા માટે પ્રયત્ન કર્યો, જેના લીધે પાણી આજની તારીખની અંદર પણ જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે પાણી ભરાવો થાય છે। જો એ પાણી તૂટી જાય એ પણ ગેરકાયદેસર છે। અગાઉ કલેક્ટર સાહેબ હતા, એને માટેની ફાઇલ રજૂ કરી હતી, એ નામંજૂર પણ કરેલ છે। આ લોકો અપીલમાં ગમે તે રીતે પોતાની રીતે મંજૂર કરાવી ને ટાઉનશીપ બેસાડેલ છે। ભવિષ્યની અંદર પણ જ્યારે પણ સાથ સહકાર આપશે ત્યારે અમે સાથ સહકાર આપવા તૈયાર છીએ ને આ અંગે અમારા આગેવાન અદાબા જાડેજા, ઇબ્રાહિમભાઈ હાલેપોત્રા, આઈસુબેન કાઉન્સિલર છે ત્યાંના એ પણ હતા અને મહેદીપસિંહ જાડેજા પણ બહુ મહેનત કરી, યાદવ સાહેબ પણ રાતનો અમને બહુ સપોર્ટ આપી ને આ પ્રશ્ન હલ કર્યો, તે બદલ સૌનો આભાર માનીએ છીએ।